બાકી છે આ બેનું થઈ જાય ને એટલે કમ્પ્લીટ. જો આ બેન હવે છેલ્લા બાકી છે. કાક બોલો તો ખરા કે ભાઈ ક્યાંક હોય તો જાનમાં રાખજે. હા એમ કાક બોલો તો ખબર પડશે આપણા બધા ફેમિલી મેમ્બર ને. બરાબર. સબસ્ક્રાઇબર મળી ગયા છે તો નામ શું છે બેટા? જાગૃતિ. જો જાગૃતિબેન મળી ગયા છે આપણે તો જાગૃતિબેન તમને મળી દઈ. અમારા નાના નાના સબસ્ક્રાઇબર છે ને અમારા વિડીયો રોજ ના રોજ. જાગૃતિ મજા આવે બેટા અમારા વિડીયો જોવાની? ગમે તને? રોજ જોશો? સારું જોઈએ આપણે રોજે રોજ વિડીયો જોવે છે. લગ્ન પતી ગયા, ફેરા પતી ગયા, હવે વળાવવાની તૈયારી છે. હમણાં ઘડીક ખમીને વળાવે એટલે થોડુંક આમ આપણે મનમાં દુઃખ તો થાય, લાગે એમ કે બેનનું ઘરે જાય એટલે આપણે દુઃખ થાય થોડું ઘણું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધે મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે હવે લગ્નમાં. લગ્ન પ્રસંગનો હવે આપણી માટે છેલ્લો દિવસ છે આ મેરેજનો. તો હવે આપણે સમથિંગ 5-10 મિનિટમાં નીકળવાનું છે અને આ બધા તૈયાર થઈને વીએવા જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. સવારમાં સૂરજ દાદાને નમસ્કાર. ત્યાં સૂર્ય મસ્ત, વાતાવરણ એકદમ સરસ છે. આજે જવાનું છે લગ્નમાં. તમને ખબર હશે 4 દિવસથી જોવો છો તમે. તો આજે ફાઇનલ જાનું આવે છે તો આપણે જાનુંમાં જાવું અને અત્યારે તાબે વહીવા થોડાક ફોટો શૂટિંગ કરશું અને મેં તો બ્લોગ ચાલુ કરી દઈ. ઓય તમે શું કરો છો? આ બેન ભરો જો રમવા. જય શ્રી કૃષ્ણ કરો પેલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જય શ્રી કૃષ્ણ રાખો. જો અમે જો કેવી રીતે રમીએ સકાળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જય શ્રી કૃષ્ણ રાખો છો. પૂરી બેન હારું ને? એને આંખ્યું ને ઓ હોય જો તો ખરા. જો સ્ટેટ વાળા એને પણ કરી નાખ્યા. બધા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાની તૈયારી કરી લીધી છે. કા છેલ્લો દિવસ છે આજે. જેટલું શૂટિંગ થાય એટલું તમને કરીને બતાવશું, કારણ કે આમ અમુકને ગમે અમુકને નો. હા બરાબર છે. બધાનું શૂટ નો કરીએ. હા, જેની ઈચ્છા હોય એને આપણે લેવાના, નો ઈચ્છા હોય એને નહીં લેવાના, કારણ કે બધાયનું મન હરખા ન હોય. કોઈને આવું ગમતું હોય, કોઈને નો ગમતું હોય. એટલે અમારથી જેટલું શૂટ થાય એટલું તમને બતાવશું. બાકી અમારું તો તમે જોવો છો અને જોતા રહેજો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હા બરાબર છે. અને લાઈક કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજના મેરેજ વિશે કોમેન્ટમાં જણાવી દીજો, કે કોમેન્ટમાં કહી દીજો કે તમને કેમ લાગ્યું. નાણે જો આજે ઈન મારી છે, કેવી લાગે કેજો તમે. મસ્ત કપડાની થોડી પહેરી લીધી, એકદમ નવી નવી. હવે મારા સાળીના લગ્ન છે યાર, તૈયાર તો થવું પડે ને. લાડકી હવે 2 સાળીના લગ્ન છે. હા બસ હવે છેલ્લા લગ્ન છે અમારા કાકાના. છેલ્લા સાળીના કોઈના લગ્ન છે નહીં, છેલ્લા 2 સાળા છે. એને તો હજી ટાઈમ લાગી જાય. હા જો મસ્ત તૈયાર થઈ ગયા, એકદમ રેડી ને બાન દાદા હજી તૈયાર થાય છે. હમણાં નીચે જઈને તમને બતાવી થોડું ઘણું કામકાજ ને એવું કરે છે. એ વહેલા ઉઠી ગયા હતા, તો હું તો 4 વાગ્યા ને ઉઠી કપડા બપડા ધોઈને. ટીંગુ બેન રેડી ને? સારું તો હાલો હવે આપણે જઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છે હવે માંડવે. અને જો અહીંયા બધું તૈયારી થઈ ગઈ છે, ફૂલ જોરથી મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા જો મંડપ ને એ ગોઠવી દીધું છે આવી રીતના. અને અહીંયા જો બધા ઉભી ગયા છે. આગળ 2 વરાજાને બોલાવી લે. વિપુલભાઈ આ બાજુ આવો આવો. હાલો સંદીપભાઈ આવો આ બાજુ હાલો. હવે જો અમારા આ 2 હાળા બાકી છે, હવે કોઈ રૂ નથી. હાલો અહીંયા વરાજા આવો. આ બેનું હવે આપણે બાકી છે. આ બેનું થઈ જાય ને એટલે કમ્પ્લીટ. જો આ બેન હવે છેલ્લા બાકી છે. કાક બોલો તો ખરા કે ભાઈ ક્યાંક હોય તો જાનમાં રાખજે. હા એમ કાક બોલો તો ખબર પડશે આપણા બધા ફેમિલી મેમ્બર ને. બરાબર ને વિપુલ? આ તો અમાર પાયલોટ છે, આને કઈ શીખવાડવા જેવું નથી. હવે 2 આપણા જો લાડક હોય 2 હાળા બાકી છે ખાલી. આ સેલુન પેલો હવે આ બેન બે ભાઈઓનું કામ છે. બાકી પછી આપણા હાહરિયા વેલામાં કમ્પ્લીટ.
પછી તો હવે ભત્રીજાના ને એના બધાના વારા આવશે કા એટલે હવે બને એટલું તો ટૂંકમાં જ પતાવી દેવાનું છે આપણે. બહુ લાંબો સમય હવે કાઢવાનો જ નથી. વધી વરસ 2 વરસ કા તું દાંત કઈ તારા 5 વરસ કાઢી નાખશું. ઉપાધિ કરતો નહીં. ઈ કઈ બે નું કાઢી નાખો જો એ તો ખાલી કે છે હો, બાકી કાંઈ નથી થાય એમ. કા તું બેન મામાના લગ્નમાં ડિસ્કો કરવાનું છે ને? કેમ કે હમણાં તો ઘણા ટાઈમથી ડિસ્કો જ કરવાનો મોકો નથી મળ્યો. અને જો અમારે હાટુભાઈ જો અહીંયા આટા મારે જો હાટુ અમારે આઘા ભાગીએ છીએ. એને થોડાક એ શું છે શરમ વાળા બહુ રહ્યા અમારે. કા સંદીપ હે છે ને? વાહ વાહ. તો જો આપણે બધી તૈયારી કરી લીધી છે અહીંયા કમ્પ્લીટ. અને હવે આગળ જાન આવે એટલે ઘડીક તો એવું લાગે તો જો જાનમાં એવું હશે તો જાહું ઘડીક ડિસ્કો કરવા. કા ડિસ્કો કરવા જવાનું છે ને તું બેન? વાહ. તો હવે આ અમારો ભત્રીજો થઈ છે, ખાડાનો છોકરો છે અને કેટલામું ભણો છો? 9મું ભણે છે. આ અમારો ભત્રીજો થાય છે. આમ ભાણિયોય થાય છે ને આમ ભત્રીજોય થાય છે. જો આ બે કેવી આમ તૈયારી બૈયારી હેતી કેટીમાં આવી જાવ. આ લોકોને તો હજી થોડોક વાર લાગી જાય. હે કેમ લાગે વિપુલ? આ લોકોને થોડોક હજી ટાઈમ લાગી જાય. જોઈ રહ્યા આ તો આપણે રોયલ રાજાની સ્ટાઇલ કરી દે. તો ફેમિલી આવી રીતના તૈયારી છે ને બધા જો અહીંયા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. અને હવે તો જાનની વાટે છે. જાન આવે એટલે આપણે ધુબાકા કરી નાખવાના છે. બરાબર ને? હા બધી અહીંયા કમ્પલસરી બધી તૈયારી કરી નાખી છે આપણે. હવે અહીંયા કાંઈ ઘટે એમ નથી. હા જવાનું છે ભાઈ ડિસ્કો કરવા. આ ડિસ્કો કરવા ભાઈ કોઈ આવે કે ન આવે, બાકી હું વિપુલ જવાના છીએ પાક્કું. તો આવી રીતના ફેમિલી જો બધા એકબીજા વડીલો બેસી ગયા છે. બે વેવાઈ આવી ગયા છે અને અમારા બાકા મામા જે અમારા કાકાજી સસરા છે એ બધા વડીલો બેસી ગયા છે. હવે આમને સામને ગોળ એકબીજાને ખવડાવશે અને ભાવ દે. 5 જણા આમના હોય, 5 જણા ઓલાના હોય. તો આમને મુકેશભાઈ હરકી રીતના બધાને હો સાહેબ ભાઈ કનાભાઈ હવે ને મસાલો બસાલો નાખીને હો કાંઈ ઘટવું ન જોવે મહેમાનમાં. અમારો વરા જો હવે આને તૈયાર કરવો જો ટૂંક સમયમાં. એ ગિરનારી નહીં હો હે ગોતવાનું છે ને તો ગ્રુપમાં તું હવે એક જ બાકી છો. જરીક શરમ કરી હવે. ના ભાઈ મારા મામાનો છોકરો છે એવું થોડું કરવાનું હોય એને.
હવે મારા પપ્પા અને દીપક ને અમારે બધા જો જમવા બેસી ગયા છે. હવે જમવાનું જો બે છોકરાને અહીંયા અમારા ફેનિલભાઈ બેસી ગયા છે કા. અને ભાઈને થોડીક ઝડપ રાખવી જોઈએ, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્કૂલે જવું પડે એમ છે. અહીં જમવાનું સરસ મજાનું જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ. હાલો રબડી ખાવા. હા ભાઈ રબડી ને જો પૂરી મજા આવે એવું છે. જો આ ભાઈ તો બટકું ઉલાડ્યું જો. જો બધા લાઈનમાં ઊભી ગયા છે. તો હવે અહીં મારો મોહલ સ્ટાફ બધો બેસી ગયો છે જમવા. જો અહીંયા નિરાતે હો, નિરાતે જમજો, ઉતાવળ નહીં કરતા. ભૂખ લાગે ને ટાઈમ હા તો ભલે હો રામજી મામા, નિરાતે ક્યાર ના મને કહેતા હતા. હવે કેટલી વાર 4-5 આગળી લેતો હોઉં. વાટકી લેતો હતા. હા આગળી લેતો હોઉં તમારા ગૌતમભાઈ ને. નિરાતે હો ભાઈ, ઉતાવળ નથી કરવાની ગૌતમભાઈ. અમારા અજયભાઈ જોયું ને, રોહિત ક્યાં આવી ગયો? જો બધા હવે જમવા શાંતિથી આવું બધા જમે છે. અને હવે આપણે જવું જોઈએ સ્કૂલે ફેનિલભાઈને મૂકવા. સારું તો જો આપણે લગ્નમાંથી જમીન નવરા થઈ ગયા અને પૌણે તરીતે અડધા પોણા થઈ ગયા છે. અને દાંડિયા રાસ ને બધું તમે જોયું જ હશે. હું તો ક્યારની મળી જ નથી, કારણ કે ફોન કંઈ મારી પાસે હતો નહીં. અને લગ્નમાં આપણે નાના પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો નામ શું છે બેટા? જો જાગૃતિબેન મળી ગયા છે આપણે. તો જાગૃતિબેન તમને મળી દઈ. અમારા નાના સબસ્ક્રાઈબર છે ને અમારા વિડીયો રોજના રોજ જોવે છે. કેમ ઠીકુબેન જમી લીધું? હા છે. જો આ બે બેનો આવી ગઈ છે અહીંયા. જેમિશા, શું નામ છે તારું? જો આ છે જેમિશા ને આ છે જાગૃતિ. એટલે જાગૃતિ આપણા વિડીયો રોજ ડેલી જોવે છે. તો એ કે મને કે તમે વિડીયોમાં લેશો તો આપણે એને વિડીયોમાં લઈ લઈ. આપણે તો ઢેંગુબેને બેસી ગયા, 3 હરખી છે, કારણ કે અમારા આગરિયાના છે. અમારા આગરિયાના છે, અમારા સંબંધી જ થાય છે, મારા પપ્પાના મામાના છોકરાની છોકરી. જાગૃતિ મજા આવે બટામાં વિડીયો જોવાની? ગમે તને? રોજ જોશો? સારું જોઈએ, આપણે રોજ વિડીયો જોવે છે એ. સારું તો આપણા સબસ્ક્રાઈબરને મળી દીધા તમને. અને જો અહીં બધા બેઠા છે ત્યાં મસ્ત આમ ફૂલ આમ વાતાવરણ સારું છે, એકદમ સરસ. તો જો જમીન નવરા થઈ ગયા આપણે. બે બેનોના લગ્ન પતી ગયા, ફેરા પતી ગયા. હવે વળાવવાની તૈયારી છે. હમણાં ઘડીક ખમીને વળાવે એટલે થોડુંક આમ આપણે મનમાં દુઃખ તો થાય, લાગે એમ કે બેનું ઘરે જાય એટલે આપણે દુઃખ થાય થોડું ઘણું. એ વિડીયો તો અમે નહીં બનાવી છે, કારણ કે રોતા હોય વિડીયો બનાવી તો કંઈ સારું ન લાગે. અને તો જેટલું આવ્યું જેટલું ઉતાર્યું એટલું તમને બતાવશું. અને તો બધા બેસી ગયા છે, મારા ફઈ ને દીકરી ને એ બધા લગ્નમાં આવ્યા છે, બધા અહીંયા જ રહે છે. તો બતાવું તમને, એને મળાવું. જય શ્રી કૃષ્ણ કૈલાસબેન. જય શ્રી કૃષ્ણ. જો આ મારા ફઈ ની દીકરી છે. આ એના દેરની દીકરી. એ તો હમણાં વિડીયોમાં આવી હતી આગળ કે મારે આવવું છે, એને બહુ શોખ છે કે તમે રોજ આવી એમ કે. જય શ્રી કૃષ્ણ મનીષાબેન. જય શ્રી કૃષ્ણ. એમિશા. જા અહીંયા બધા બેસી ગયા. હું એ તું જો બધા વાતો કરે છે એકા બીજા. તો જો નવરા થાય ને પછી આ બાજુ ઘડી કાંટો મારો મસ્ત બગીચો છે, છોકરાની બધા રમે છે. એ તો ગીતા બેસી ગઈ. બધા બેસી ગયા. એ બધા ક્યાં ન કહેતા હતા અમને વિડીયોમાં લ્યો, અમને વિડીયોમાં લ્યો. મને આજ બધાને વિડીયોમાં લઈ લઈને કાલ તમને બધાને બતાવી દા. બધા અમારા સબસ્ક્રાઈબર છે ને બધા અમારા વિડીયો જોવે છે, રોજના માટે જોવે છે. મારી યાજ્ઞિક ને મા દીકરો જાય બેહવા વહી. યાજ્ઞિકભાઈ ફોન ઘુમાડે છે ને મમ્મીને પાણી પીવું છે, તો બોટલ હાથમાં લઈને બેસી ગયા. મારી હાડી પહેરલી છે ને કેવી લાગે કહેજો. જો પહેરી જ લેવાય ને, મસ્ત હારી લાગે છે, મસ્ત લાગે. લઈ જાજો હવે તું, મસ્ત લાગે છે. જઈ પહેરવી તે લઈ જવાની. યાજ્ઞિક કે જઈ ફોન ઘુમાડે. એ ભાઈ એ ટકો ખંજવાળે થાકી ગયો ને તે નથી પાણી એમાં. હાલો તો જો અમને પાણી તરસ લાગે તો આપણે પાણી પી આવીએ પેલા. તો લગ્ન માંથી આપણે વહીએ છીએ ઘરે. અને ઘરે આવીને કપડા બપડા ચેન્જ કરી નાખ્યા, હાથ પગ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા. અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવી છે. અને લગ્નમાં બહુ એટલે બહુ જ મજા આવી. જમવાનું સારું હતું, આપણે જમવાનું ભરપેટ ખાધું. અને બધે મહેમાન પણ ઘણા બધા હતા, અમારી બેનો દીકરીઓ બધી મળી હતી. બહુ એટલે બહુ મજા કરી લગ્નમાં. તો લગ્નમાં છેલ્લો દિવસ વહી ગયો. હવે હાવ એટલે હાવ થાકી ગયા છે ને, અહીં જો હાવ થાકી ગયા છે હવે. હા હાવ થાકી ગયા. અને જો સેણા છે ને વટાણા ખાવું છું. બેઠા બેઠા વટાણા ખાવા મળ્યા. જેટલા મહેમાન એવા હતા ને એ બધે આપણા વ્લોગ યુટ્યુબમાં જોવે છે.
તો એની બહુ એટલે બહુ મજા આવી. હા કેમ કે વ્લોગ થઈ જાય ભાઈ મોટો, અને જો એ બધાને આપણે લેવા બેસી ને તો આપણે જે કામ હોય ને એ યુટ્યુબ આપણે તમને બતાવી ન શકીએ. બહુ એટલે બહુ બધા કેટલા કહેતા હતા અમને લ્યો, પણ હવે શું કરવું, અને હવે તો પછી ફરી ક્યારેક મળે તો થાય. હા બરાબર. અને ઘણાને બિચારાની ઈચ્છા હોય આવવાની, અને ઘણા એવા વ્યક્તિ હોય કે એને ન આવવું ગમતું, અમુકને ન ગમતું હોય. હા તો ઢીંગુ બેને હુઈ ગયા છે, થાકી ગયા છે ને હા એટલે ઢીંગુ બેને હુઈ ગયા છે. થાકી હા અને આપણે લેવાના થાય એટલા બધાને લીધા જ છે. આમાં આપણે સબસ્ક્રાઈબર હતા બધા સબસ્ક્રાઈબર કરે છે, અને આપણી ચેનલમાં વિડીયો બધા જોવે છે, તો બધાને બહુ ઈચ્છા છે અમને લ્યો પણ અમારથી લેવાના એટલાને લીધા. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, ખાસ કરીને તમે કાલનો બ્લોગ જોજો, કારણ કે લગ્નનો છેલ્લો દિવસ હતો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ કરીશું પૂરો. જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.